કરવામાં આવી છે તેના માટે આયોજન હતું, કોણ હાજર રહ્યા હતા અને હવે શું આગામી કાર્યક્રમ આજે ગુજરાત પ્રદેશના 31% ક્ષત્રિયોના જે આગેવાનો છે એ આ આયોજનમાં ઉપસ્થિતિ આપી ચૂક્યા છે। આપણે સૌ હજારોની સંખ્યામાં તમામ ક્ષત્રિયો આજે આ આયોજનમાં ઉપસ્થિત થયા છે। ભૂતકાળમાં ઘણી બધી એવી ઘટનાઓ થઈ જેમાં ક્ષત્રિય સમાજની ઉપેક્ષા કરવામાં આવી અને એમની અસ્તિત્વ પર પ્રહાર કરવામાં આવ્યો, એમની પાઘડીઓ પર પ્રહાર કરવામાં આવે અને વધારે તમે જોવો તો જે ક્ષત્રિય સમાજના આગેવાન છે વ્યાપક પ્રહાર કરવામાં આવે। ભવિષ્યમાં આ ઘટનાઓનું પુનરાવર્તન રોકવા માટે આજે મોટી સંખ્યામાં અમે અહીંયા ભેગા થયા છીએ। આખા ભારત વર્ષથી ક્ષત્રિય સમાજના જે આગેવાન છે આજે મંચ ઉપર ઉપસ્થિત છે। અમે એક જ વાત કહેવા માંગીએ છીએ સરકારને કે જો તમે ખોટું કરશો તો અમે પણ તમને જવાબ આપવા માટે તૈયાર છે। સ્થાનિક સ્વરાજ ચૂંટણી આવી રહી છે, તમે આ ઘટનાનું પુનરાવર્તન નહીં રોકો અને જે તમે કંપનીનું લાયસન્સ તમે જે રદ કર્યું છે એનું તમે બહાલ નહીં કરો તો ટૂંક સમયમાં અમે વિધાનસભા સુધી પહોંચવાની પણ તૈયારી કરી રહ્યા છીએ। એટલે આ અમારી શરૂઆત છે અને ગુજરાતથી અમે 31 એક મંચ પર લાવવા જઈ રહ્યા છીએ। ભવિષ્યમાં આખા ભારત વર્ષમાં અમારા તમામ ક્ષત્રિય જે સામાન્ય શ્રેણીમાં આવતા હોય, ઓબીસીનો લાભ લેતા હોય કે પછી બધો લાભ લેતા હોય એમને અમે એક મંચ પર લાવવા જઈ રહ્યા છીએ। આગામી સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી આવી રહી છે તેમાં ક્ષત્રિયો કેવી રીતે પોતાનો ભાગ ભજવશે? ભયંકર આક્રોશ છત્રાણીઓની અસ્મિતા પર જ્યારે પ્રહાર થયો, પાઘડીનો પ્રહાર થયો ત્યારથી અત્યાર સુધી આખા ગુજરાતના તમામ ક્ષત્રિયોમાં ભયંકર આક્રોશ, ક્યાંક ને ક્યાંક અમારા જે ભાગલાઓ હતા એના કારણે અમને આંશિક સફળતા મળી, પરંતુ હવે આપ સૌએ જોયું કે ગુજરાતના 31% ક્ષત્રિયો એક મંચ ઉપર આવી ગયા છે। એટલે સરકારે વિચારવાનું છે કે ભવિષ્યમાં હવે તમારે કઈ રીતે અમને લેવા છે। અમે હવે ઘોર ઉપેક્ષા બરદાસ્ત નહીં કર્યો અને સીધી વાત છે કે તમે જે આ પ્રહારો કરી રહ્યા છો એ બંધ નહીં કરો ને સાહેબ તો સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં આ ક્ષત્રિય સમાજ તમને જવાબ આપશે ને આપશે। સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે એમાં ભાજપનો વિરોધ ક્ષત્રિયો કરશે કે? બિલકુલ વિરોધ છે, હતો અને રહેશે। તમને જણાવું કે અમુક આગેવાનો ભલે ભાજપની સાથે હોય પરંતુ 99.99% જે આમ ક્ષત્રિય જે જનતા છે એ ભાજપથી આક્રોશિત છે અને આ સ્થાનિક સ્વરાજ ચૂંટણી છે એમાં જવાબ આપવા માટે આ તમે જો એકતા કરી છે એટલે તમામ ક્ષત્રિયો હવે એક થયા છીએ। એટલે સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં પણ અમે જવાબ આપવા માટે તૈયાર છીએ। જો આ જ રીતે પ્રહારો કરશે
તો આ અમારો જવાબ લેવા પણ તૈયાર રહે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે ક્ષત્રિય જે સમાજના જે લોકો છે તે કોઈ પાર્ટીમાં જોડાશે કે પછી ભાજપનો વિરોધ કરશે? ના, પાર્ટીમાં જોડવાની વાત નથી થઈ. ભૂતકાળમાં જે ઘટનાઓ થઈ છે અમારી સાથે, ઘટનાઓના પુનરાવર્તનને રોકવા માટે અને જે વ્યાપાર પર પ્રહાર કરવામાં આવ્યો, વ્યાપાર પર પ્રહાર બંધ કરવાના ઉદ્દેશ્યને લઈને આજે મોટી સંખ્યામાં અમે ઉપસ્થિત થયા છે. એટલે પાર્ટીમાં કોઈ જોડાય ના જોડાય એને તેમને વાંધો નથી, કારણ કે હવે દરેક ક્ષેત્રમાં આ એકતાનો લાભ તેને મળે એ અમારો મેન ઉદ્દેશ છે.